Hello guys, I'm Twinkle. Welcome to all of you in my channel Nose Star. આજે જે છે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય. ઓકે, અને ગુજરાતી સાહિત્યમાં આપણે લગભગ 3 જેટલા લેક્ચર્સ જોયા છે, બરાબર, જેમાં મેં વિસ્તૃતમાં તમને બધી જ માહિતી કીધી છે. દેટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, બીકોઝ ઓફ દેટ કે આપણા પેપરની અંદર પાત્ર પણ પૂછાય છે, બરાબર, કોણે શું કર્યું એ પણ પૂછાય છે, હે ને, કઈ કૃતિ છે પૂછાય છે, તખલ્લુસ પૂછાય છે. ક્લિયર? તો બસ એટલા જ માટે આ બધું જ આપણે જોઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં જે છે તમને લોકોને આઈ રિક્વેસ્ટ યુ કે જે પણ લોકો ચેનલ્સમાં જોડાઈ રહ્યા છે એ લોકોને ચેનલને તમે અત્યાર સુધી અગર ફોલો, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો કરી દેજો. વિડીયોને લાઇક અને કોમેન્ટ જે છે એ લખવાનું બિલકુલ ના ભૂલતા. ઓકે, દેટ્સ ફોર યુ ફોર ધી અપડેશન ઓફ ધી સેશન એન્ડ to reach your goals very easily. Okay, revise all the topics very well, okay, because it's reach to you the easier pathway provide to you for achieving your goals. Okay, so let us we can start our session. Okay, be concentrate over here. है ना, જેટલા કલાકનો સેશન છે, you sit on your one place with the concentrating your mind. Okay, so see of that. Okay, આપણે જોવાના છે પ્રેમાનંદ, હે ને. તો પ્રેમાનંદ જે છે એના વિશે જુઓ શું કે એમને જે છે ઓખા હરણની રચના કરેલી છે, બરાબર. પ્રેમાનંદ જે છે એમને ઓખા હરણની રચના કરી અને શું કહે છે જુઓ. અખો કહે શુણ સાહેલી રે, લાવ નાથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ સ્વામીને થાય સુખ શાતા. આ ઓખા હરણની એક જે છે પંક્તિ લેવામાં આવેલી છે કે જે પ્રેમાનંદ રચિત છે. પ્રેમાનંદનો જન્મ જે છે એ વડોદરામાં, પ્રેમાનંદ સાહિત્ય સભા પણ તેથી વડોદરામાં જ ભરાઈ છે. ઉપનામ આમને જે છે મહાકવિ, આખ્યાન શિરોમણી, માણ ભટ્ટ, ગાગરિયા ભટ્ટ તરીકે જાણવામાં આવે છે. પૂરું નામ આમનું છે પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. આમના ગુરુ હતા રામચરણ હરિહર અને શિષ્ય એમનો હતો સુંદર મેવાડો, વીરજી અને રત્નેશ્વર. પ્રતિજ્ઞા એમની એવી હતી કે ગુજરાતી ભાષાનો જ્યાં સુધી ઉત્કર્ષ નહીં થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. પ્રેમાનંદ સાહિત્યિક એવોર્ડ પણ વડોદરામાં અપાય છે દર 2 વર્ષે. ઓકે, ક્લિયર છે. વડોદરામાં જન્મ, વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા ભરાય. પ્રેમાનંદ સાહિત્યિક એવોર્ડ પણ વડોદરામાં જ અપાય છે, જે આ સાહિત્ય સભા દ્વારા જ અપાતો હશે. દર 2 વર્ષે અપાય છે. પ્રેમાનંદનું પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ, ઉપનામ મહાકવિ, આખ્યાન શિરોમણી, માણ ભટ્ટ અને ગાગરિયા ભટ્ટ તરીકે જાણીતા છે. પ્રેમાનંદના ગુરુ રામચરણ હરિહર અને પ્રેમાનંદના શિષ્ય સુંદર મેવાડો, વીરજી અને રત્નેશ્વર હતા. પ્રેમાનંદની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ઉત્કર્ષ નહીં થાય કે ઉત્કર્ષ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. જે સમયમાં લોકો ઉર્દુમાં લખતા હતા, એટલે કે સાહિત્ય લખવાનું ચાલતું તો હતું પણ ઉર્દુ ભાષામાં, હિન્દીમાં લખતા હતા, પ્રાકૃતમાં લખતા હતા, અપભ્રંશમાં લખતા હતા, ત્યારે એમને કીધું કે હું પ્યોર ગુજરાતીમાં લખીશ, બરાબર. જે મતલબ કે જે બાજુ નદીનો વહેણ ચાલતો હતો એથી વિરુદ્ધ દિશામાં એમને ચાલવાનું જે છે એ નક્કી કર્યું, બરાબર છે. નદી વહેતી હતી કઈ દિશામાં, મતલબ લોકો લખતા હતા શું, હિન્દી ભાષામાં, ઉર્દુ ભાષામાં, પ્રાકૃતમાં, અપભ્રંશમાં. જ્યારે પ્રેમાનંદ જે છે એમને કીધું કે હું આમાંથી કોઈ ભાષા નહીં લખું, હું તો પ્યોર ગુજરાતીમાં સાહિત્ય લખીશ, કારણ કે એમના ગુરુ રામચરણ હરિહરે કીધું હતું કે ઉમરાવાડીને છોડીને ડુંગરાવાડીને પૂજવા જવાય નહીં, બરાબર. આપણી ભાષા ગુજરાતી છે તો એમાં લખો, બરાબર છે. શું કરવા બીજી ભાષામાં સાહિત્ય લખવું છે? અને પ્રેમાનંદ એ વાતને જે છે એ પ્રતિજ્ઞા માની લે છે, હે ને. તેઓ પ્રતિજ્ઞા લે છે આ વાત ઉપરથી કે ગુજરાતી ભાષાને જ્યાં સુધી ઉત્કર્ષ નહીં થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. પરંતુ અંત સમયમાં, બરાબર, કેમ કે સમય એવો હતો ને કે ઇન અર્જન્ટલી કોઈ પણ વસ્તુ એમને ગુજરાતી લખ્યું અને તરત ને તરત એ પબ્લિશ્ડ થઈ જાય એ બી ફેમસ રીતે પોસિબલ નહોતું, બરાબર. હા, પાછળથી થયું છે, બટ જ્યારે હતા ત્યારે ના થઈ શક્યું અને એટલા માટે અંત સમયમાં જે છે એ તે તેમના પુત્રના કહેવાથી એકવાર પાઘડી પહેરી લેતા હોય છે. ઓકે, પહેલાંના સમયમાં પાઘડી જોઈને, હવે વિચારો કે પહેલાંનો સમય જે હતો એમાં પાઘડી, બરાબર, એટલું મહત્ત્વનું માનાતું હતું કે પાઘડી જોઈને લોકો ગામ અને પહેરવેશ જોઈને જાતિનો અંદાજ લગાવી લેતા હતા
બરાબર છે. પાઘડી જોઈને ગામ અને પહેરવેશ જોઈને જાતિનો અંદાજ લગાવી લેવાતો હતો. એ સમયમાં પ્રેમાનંદે ફક્ત ગુજરાતી ભાષાને ગૌરવ અપાવવા માટે બરાબર પાઘડીનો ત્યાગ કર્યો હતો. વિચારો કે કેટલું બધું સાહિત્યને એ લેવલે કવિઓને હશે, હે ને. જે તે સમયમાં ગુજરાતી સાહિત્યમાં બ્રાહ્મણોનો ઇજારો રહ્યો. વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ, ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ, ઉદાર નિમિત્તે સેવ્યું નંદરબાર. બરાબર, યાદ રાખજો. વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ, ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ, ઉદાર નિમિત્તે સેવ્યું નંદરબાર. ઓકે, નંદ દરબાર, હે ને. ઓકે, સારું. ચલો, હવે શું કીધું છે કે આમનો જન્મ વડોદરા, કર્મભૂમિ પણ વડોદરા જ, અને નંદ દરબાર જે છે મહારાષ્ટ્રમાં આમનું છે. ઓકે, આખ્યાન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન છે આમનું. આખ્યાનની રચના કરવા માટે તેમને નરસિંહ મહેતા સાહિત્યકારનો આશરો લીધો. ડાયરેક્ટલી એમને રચના નથી કરી. પ્રેમાનંદે આશરો લીધો હતો નરસિંહ મહેતાના સાહિત્યનો આખ્યાનની રચના માટે. હા, આખ્યાન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન છે એમાં કશું એ નથી, પણ એમને પોતે એની રચના નથી કરી, હે ને. એમને નરસિંહ મહેતાના સાહિત્યનો આધાર લીધો છે, આશરો લીધો છે. ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને શામળની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે. બરાબર, મતલબ એક જ સમયમાં બંને હશે તો જ સ્પર્ધા હશે. શામળે આખ્યાનને પદ્યવાર્તા સ્વરૂપે જાહેર કર્યું છે. સૌ પ્રથમ ગુજરાતી શબ્દની ભેટ તેમની પાસેથી મળી છે. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી ના બને, મતલબ કે એને પણ બીજી ભાષા જેટલું ઇક્વલ મહત્ત્વ ના મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. પરંતુ જીવનના અંત સમયે તેમના પુત્ર વલ્લભના કહેવાથી ક્ષણવાર માટે પાઘડી પહેરે છે. પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ દસમ સ્કંદને ગણવામાં આવે છે, જે તેમનો શિષ્ય સુંદર મેવાડો પૂર્ણ કરે છે. બરાબર, અંતિમ કૃતિ હતી દશમ સ્કંદ, એ બાકી રહી જાય છે અને એટલા માટે એમનો જે શિષ્ય છે સુંદર મેવાડો એને પૂર્ણ કરતો હોય છે. દસમ સ્કંદ જે છે એની અંદર ગીતાજીનો 10મો અધ્યાય જે ચાતુર્માસ દરમિયાન વાંચવામાં આવે છે. ઓકે, આજે બરાબર છે ચાતુર્માસ છે, બરાબર, એને શું કહેવાય? એ મતલબ કે હું એમ કહેવા માંગુ છું કે આ જે છે ચાતુર્માસ, બરાબર છે, કયો સમાસ આવે? આપણે કહીએ છીએ ને કે 4 માસનો સમૂહ, હે ને. તો જેની અંદર અગર તમે કહી શકો કે વસ્તુ આવે છે, મતલબ કોઈ સંખ્યા આવે છે ને દ્વિગુ કહેવાય ને. યસ, ઓકે. તો અહીંયા જે છે એ પણ જોવા મળી રહ્યું છે. બરાબર, તો આ રીતે સ્ટડી કરશો તો કદાચ કહે. ઓકે, તો ચાતુર્માસ કહે, ચોમાસું કહે, તો કયો સમાસ બને? દ્વિગુ સમાસ બને. કયો બને? દ્વિગુ. તો અહીંયા તમે આ પણ યાદ રાખજો કે જેમાં સંખ્યાથી વસ્તુ જુદી પડે છે ત્યારે એને કહેવામાં આવે છે દ્વિગુ સમાસ. કયો? દ્વિગુ સમાસ. ઓકે, તો દસમ સ્કંદ જે છે એની અંદર ગીતાજીનો 10મો અધ્યાય જે ચાતુર્માસ દરમિયાન જે છે વાંચવામાં આવે છે. ઓકે, હવે જુઓ, તેમણે કડવાને વ્યવસ્થિત ગોઠવી અને 3 ભાગમાં વિભાજિત કર્યા. કોને? પ્રેમાનંદે. કડવા જે હતા એને 3 ભાગમાં વિભાજિત કર્યા, વ્યવસ્થિત રીતે ગોઠવ્યા. કયા કયા 3 ભાગ હતા? તો મુખબંધ, મોઢિયું, રાગ અથવા ઢાળ અને વલણ અથવા ઉથલો. બરાબર છે. અને કહી શકાય છે કે આપણી કોમ્પિટિટિવ એક્ઝામનું પ્રીવિયસ યરનું ક્વેશ્ચન્સ પેપર તમે જોશો તેની અંદર પૂછાયું છે કે વલણનો અર્થ કે વલણનું સમાનાર્થી ઉથલો થાય છે. તો જરા અહીંયા ધ્યાન રાખજો થોડું. બરાબર છે કે ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ ગયો છે. તમારે ભાષાને અલગથી ભણવાની જરૂર નથી, હે ને. તમારે વ્યાકરણમાં પણ સાહિત્ય મળે, સાહિત્યમાં પણ વ્યાકરણ મળે, ફક્ત શોધવું પડે. જેમ આપણી ટેકનિકલ લેંગ્વેજમાં મળે છે ને, બસ સેમ ટુ સેમ છે, ફક્ત ધ્યાન આપવું પડશે. ઓકે, તો વલણ એટલે ઉથલો. આ સિનોનિમ સમાનાર્થી શબ્દને ધ્યાનમાં રાખજો. ઓકે, તો અહીંયા જે છે 3 ભાગમાં વિભાજિત કર્યા હતા. મુખબંધ અને મોઢિયું જે હતું એ શરૂઆતનો ભાગ છે, વચ્ચે જે છે બીજો ભાગ એમનો રાગ અથવા ઢાળ, અને ત્રીજું જે છે વલણ અથવા ઉથલો જે અંતિમ ચરણ છે. એમને નરસિંહ મહેતાના કડવાને વ્યવસ્થિત ગોઠવ્યા. બરાબર, કડવા કોના હતા? કેમ કે એમને નરસિંહ મહેતાના આખ્યાનનો તો સહારો લીધો હતો. બરાબર, તો એ જ રીતે એમને કડવાને પણ વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે, એમને બનાવ્યા નથી, ફક્ત એમને ગોઠવ્યા છે નરસિંહ મહેતાના જે કડવા હતા એમને. જેથી પ્રેમાનંદને કડવાઓના સંકલન કરતા પણ કહેવાય છે.
બરાબર કડવાઓના સંકલન કરતા પણ પ્રેમાનંદ છે. એમને શું કર્યું છે કે કડવાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા, સંકલન કરતા તરીકે જાણીતા છે. જે કડવાના રચયન જે છે રચયિતા તો નરસિંહ મહેતા જ હતા. ઓકે, એમને 3 ભાગમાં વિભાજિત કર્યા કડવાને. મુખબંધ મોઢિયું શરૂઆત, બીજું રાગઢાળ અને ત્રીજું છે વલણ ઉથલો અંતિમ ચરણ. પ્રેમાનંદ વિશે કવિમત. કવિઓ શું કહેતા હતા ને, અહીંયાથી ઘણા બધા ક્વેશ્ચન આવે કે પ્રેમાનંદ વિશે નવલરામ પંડ્યા શું કહે છે. પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. પ્રેમાનંદ વિશે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એવું કહે છે કે ગુજરાતની હિન્દુ સમાજ અમુક શૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું. પ્રેમાનંદ વિશે નાનાલાલ શું કહે છે, તો પ્રેમાનંદ એ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે. ફરી એકવાર જોઈ લઈએ. પ્રેમાનંદ જે છે કડવાઓના સંકલનકર્તા તરીકે જાણીતા છે. કડવાઓને એમને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા, 3 ભાગમાં વિભાજિત કર્યા. મુખબંધ મોઢિયું શરૂઆત, રાગઢાળ અને વલણ અથવા તો ઉથલો અંતિમ ચરણ. પ્રેમાનંદ વિશેના કવિમત એવા હતા કે નવલરામ પંડ્યા કહે છે પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બક ઠાકોર કહે છે ગુજરાતની હિન્દુ સમાજ અમુક શૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું. નાનાલાલ કહે છે પ્રેમાનંદ એ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે. રિમેમ્બર દેટ, આ ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, હવે પ્રેમાનંદે કયા સાહિત્ય સર્જન કર્યા? ઓખાહરણ, બરાબર છે, એની એક પંક્તિ પણ આપણે શરૂઆતમાં જોઈ હતી. પછી નળાખ્યાન, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, દસમસ્કંદ કે જે અધૂરું હતું, એમનું જે શિષ્ય છે સુંદર મેવાડો એમને પૂર્ણ કર્યું. અને દસમસ્કંદની અંદર જે કહેવાય કે શું હતું, તો 10મો અધ્યાય જે છે એની અંદર જોવા મળે છે, બરાબર છે. 10મો અધ્યાય જે કહી શકાય કે ગીતાજીનો 10મો અધ્યાય જે છે દસમસ્કંદની અંદર છે. સુભદ્રાહરણ, બરાબર છે. અને સુભદ્રાહરણ કેવી રીતે રચાયું તો જોવો, જે છે સુભદ્રાહરણ, અભિમન્યુ આખ્યાન એ બધું એક જ ઉપરથી છે, એ હું તમને સમજાવું છું. મદાલશા આખ્યાન, વિવેક વણઝારો, ચંદ્રાહાસાખ્યાન, સુધન્વા આખ્યાન, આ બધું અહીંયા રચાયું છે. અભિમન્યુ આખ્યાન કહો કે સુભદ્રાહરણ કહો, તો એમાં એવું હતું કે અર્જુન અને સુભદ્રા, બરાબર છે, અર્જુન અને સુભદ્રા, સુભદ્રા એટલે કે કૃષ્ણની બહેન હતી સુભદ્રા, બરાબર છે. હવે અર્જુન જે છે એ સુભદ્રાને ભગાડીને લઈ જાય છે. એ વખતમાં લવ મેરેજ થયા હતા અને કૃષ્ણ જે છે એમનો ભાઈ આપણે કહી શકાય, બરાબર છે, તો અભિમન્યુ હે ને. તો એ જે છે બરાબર શું કરે છે, તો ઓકે, અભિમન્યુ ને ઉત્તરા એમના પુત્ર છે. તો કૃષ્ણનો ભાઈ હોય છે, બરાબર, અને એ ના પાડે છે સુભદ્રાને અર્જુન સાથે મેરેજ કરવાની. તો કૃષ્ણ શું કરે છે, એને ભગાડી દે છે, બરાબર છે. તો આને કહેવાય છે સુભદ્રાહરણ, હે ને. બીજું જે છે શું છે કે ભાઈ એમના દ્વારા જન્મે છે અભિમન્યુ અને ઉત્તરા, અને પરીક્ષિત રાજા જે છે એમના દ્વારા જન્મેલા પુત્ર છે, બરાબર. તો આવી રીતે અભિમન્યુ આખ્યાન પણ અહીંયા રચાતું હોય છે. ઓકે, હવે જુઓ શું છે કે અભિમન્યુ આખ્યાન શું છે, બરાબર. અભિમન્યુ હતા કોણ એ ધ્યાન રાખો કે અર્જુન અને સુભદ્રા બે હસબન્ડ વાઈફ, એમના જે છે પુત્ર અભિમન્યુ અને લગ્ન થયા ઉત્તરા સાથે. અને અભિમન્યુ અને ઉત્તરાથી કોણ જન્મ્યું છે? પરીક્ષિત રાજા, બરાબર છે. મેં તમને એક સુભદ્રાની વાર્તા તો કીધી, એના ઉપરથી સુભદ્રા હરણ રચાયું હતું. બટ બીજું જે છે કહી શકાય છે કે જે અભિમન્યુ અને ઉત્તરાનું જે છે, બરાબર, અભિમન્યુ આખ્યાન કેવી રીતે રચાયું, તો એમાં કંઈક એવું હતું કે અભિમન્યુનું મૃત્યુ મહાભારતના યુદ્ધ દરમિયાન થયું, બરાબર. દ્રોણનો પુત્ર અશ્વત્થામા એને એવું પ્રણ લીધું કે અભિમન્યુના વંશજને હું જીવતો રહેવા દઈશ નહીં, બરાબર. એટલા માટે એને અભિમન્યુનું તો મૃત્યુ કરી દીધું હતું અશ્વત્થામાએ. બટ અશ્વત્થામા અભિમન્યુના મૃત્યુ બાદ જે છે એ શું થયું હતું, તો અભિમન્યુનું મૃત્યુ થયું. અભિમન્યુની જે વાઈફ કોણ હતી? ઉત્તરા. તો અભિમન્યુનું મૃત્યુ થયું એટલે ઉત્તરા જે છે એ શું થઈ ગઈ? વિધવા થઈ ગઈ ને. હસબન્ડને જે ડેથ થઈ જાય તો એની વાઈફ શું થઈ જાય? વિધવા, બરાબર. તો ઉત્તરા વિધવા થઈ, બરાબર, પરંતુ ઉત્તરા એ સમયે ગર્ભવતી હતી, હે ને. તો ઝેર જે છે એ યુદ્ધમાં ભાગ લેનારા માટે હોય, બરાબર છે. એ યુદ્ધની બહાર રહેલું કોઈ પણ આમાં કોઈ જ લેવા દેવા રાખતું નથી, બરાબર. મતલબ કે
જે પુરુષો છે બરાબર, કે રેર કેસમાં આપણે જોયું હતું રાણી લક્ષ્મીબાઈ આ તે એવી રીતે સ્ત્રીઓ પણ અમુક વાર ભાગ લેતી હતી. તો એની સાથે ઝેર હોય બરાબર, જેને ખરેખર યુદ્ધમાં ભાગ લીધો જ નથી એના માટે કોઈ જ ઝેર હોય નહીં, હે ને, એને કોઈ જ જે છે યુદ્ધનો ભાગ બનાવવામાં આવે નહીં. હવે થાય છે શું કે અશ્વત્થામા જે છે એ ફક્ત અભિમન્યુને મારીને સંતોષાતો નથી. અશ્વત્થામા શું કરે છે, ઉત્તરાના ગર્ભ પર બાણ છોડે છે બરાબર, કે જે ઉત્તરાના ગર્ભમાં જે પલી રહેલું બાળક છે ને એ પણ ના બચવું જોઈએ બરાબર, એના વંશજ જ પતાવી દેવાનો છે, તો પછી એ બાળક પણ અવતરવું જોઈએ નહીં બરાબર. એટલે અશ્વત્થામા જે છે ઉત્તરાના અભિમન્યુને મારીને ઉત્તરાના ગર્ભ ઉપર બાણ છોડે છે અને બાણ વાગતા જ ઉત્તરા જે છે મૂર્છિત થઈ જાય છે અને બાળક જે છે ગર્ભમાં રહેલું બાળક એ તરફડવા લાગે છે. અને એ બાળક જે હતું ને ઉત્તરાના ગર્ભમાં એ જ પરીક્ષિત રાજા બરાબર, એ જ પરીક્ષિત રાજા. તો જો શું થાય છે કે સ્ત્રી યુદ્ધનો ભાગ નહોતી, કે ભાઈ સ્ત્રીની જે ગર્ભમાં રહેલું બાળક એ પણ યુદ્ધનો ભાગ નહોતું બરાબર, છતાં પણ અશ્વત્થામા શું કરે છે તો બાણ ચલાવે છે. ક્યાં આગળ? ઉત્તરાના ગર્ભ ઉપર બરાબર. હવે ખબર છે આપણને બધાને કે મહાભારતના યુદ્ધમાં હતા કોણ? કૃષ્ણ. કૃષ્ણ આ બધું જોવે છે અને કૃષ્ણ જે છે એ વિલાપ કરવા લાગે છે, દુઃખ કરવા લાગે છે કે આમાં બાળકનો શું વાંક ભાઈ બરાબર છે. બાળક થોડી યુદ્ધમાં આવ્યું છે ના, એની અભિમન્યુની જે વાઈફ હતી ઉત્તરા એ થોડી યુદ્ધમાં આવી છે બરાબર. તો આવું કેમ આને અશ્વત્થામાએ કર્યું? કૃષ્ણ જે છે, કૃષ્ણ ભગવાન હાથમાં પાણી લે છે અને પ્રતિજ્ઞા પ્રણ લે છે. કેવું લે છે કે ભાઈ, અને કહે છે કે અગર જો મેં આ યુદ્ધમાં ભાગ પોતાના સ્વ બરાબર, પોતાના સ્વ માટે એટલે કે પોતાના હિત માટે અને પોતાના સ્વાર્થ માટે ન લીધો હોય ને, જેમાં મારું કોઈ જ હિત ન સમાવેલું હોય, જેમાં માનવ સૃષ્ટિ અને ધર્મની સ્થાપનાના બીજ રોપાયેલા હોય બરાબર છે. મેં આ યુદ્ધમાં ભાગ કેમ લીધો કૃષ્ણ ભગવાન? કે મેં આ યુદ્ધમાં મારા પોતાનો કોઈ સ્વાર્થ નહોતો, કે મારા કોઈ દુશ્મન નથી, મેં એના માટે ભાગ નથી લીધો, પણ હું મહાભારતના યુદ્ધમાં જોડાયો છું કેમ કે મારે જે છે માનવ સૃષ્ટિ અને ધર્મની સ્થાપના કરવાની છે. સારા એવા બીજ રોપાયેલા છે આ યુદ્ધમાં, એવા હેતુથી મેં આ જોડાયો છું. તો હે પરમાત્મા, આ બાળક જે છે પરીક્ષિત રાજા જે હતા બરાબર, એને કશું જ ના થાય બરાબર, એવું જે છે કૃષ્ણ ભગવાન હાથમાં પાણી લઈને પ્રણ લે છે અને ઉત્તરાના ગર્ભમાં રહેલું જે બાળક એટલે કે પરીક્ષિત રાજા જે છે એ જીવંત રહે છે બરાબર છે, અને બધું ઓકે થઈ જાય છે. અને આ રીતે જે છે અભિમન્યુ આખ્યાન રચાય છે બરાબર. સુભદ્રા હરણમાં શું હતું કે સુભદ્રાને ભગવાન શ્રી કૃષ્ણએ જ ભગાડી હતી, કારણ કે મેં તમને જેમ કીધું કે ભાઈ કૃષ્ણનો ભાઈ એટલે કે બલભદ્રને મંજૂર નહોતું કે સુભદ્રા અર્જુન સાથે ભાગે બરાબર, એટલે કૃષ્ણ શું કરે છે તો સુભદ્રાને પાછલા બારણેથી ભગાડી દે છે, એટલે સુભદ્રા હરણ રચાઈ છે. ઓકે, ક્લિયર? ચલો હવે ચંદ્રહાસાખ્યાન શું છે બરાબર. તો ચંદ્રહાસાખ્યાનમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લવેબલ સ્ટોરી છે, સાંભળજો, બહુ જ મજા આવશે. કે હતું એવું કે અણવર બનીને ગયા હતા ભાઈ ચંદ્ર બરાબર. જો શિવ અને પાર્વતીના લગ્ન થયા અને લગ્ન વખતે જે છે ચંદ્રએ હાજરી આપી. પાર્વતી જે છે એની કહી શકાય કે કેટલી ખબર છે, 27 બહેનો. પાર્વતીને કેટલી? 27 બહેનો હતી અને બધી કુંવારી. બધીના જે છે એ ભાઈ ચંદ્રને જોવે છે એટલે ચંદ્ર ગમી જાય છે બરાબર. ચંદ્ર જે છે એના નિર્માણ કરતા કહેવાય છે અને ચંદ્ર કહે છે કે ભલે તમને બધાને હું ગમ્યો હોય બરાબર, પણ મને તો એ જોઈએ જે મારા જેમ નિર્માણમાં રસ હોય બરાબર, જેને મારા જેમ શેમાં? નિર્માણમાં રસ હોય, સર્જનમાં રસ હોય, ભોગમાં નહીં બરાબર છે. બધાને ભોગવા માટે ચંદ્ર ગમતા હતા. હવે એ 27 હતી, એમાંથી 26 જે હતી એને શું હતું ભાઈ? ચંદ્ર ભોગવા માટે ગમતો હતો. ચંદ્રની જે છે રૂપ એવું હતું, જુઓ ચંદ્ર કેવો લાગે છે ને, તો ચંદ્રનું રૂપ, ચંદ્રનું ઐશ્વર્ય બરાબર, આ બધું જોઈને ચંદ્ર ગમતા હતા. પરંતુ તેમાંની એક બરાબર, એટલે કે 26 ભોગવા માટે જોઈતો હતો, પણ 27 હતી ને ટોટલ, તો 26 ભોગવા માટે જોઈતો હતો. એમાંથી એક હતી રોહિણી બરાબર, અને રોહિણી જે હતી એ ચંદ્ર જેવું કરવા માટે ચંદ્ર એને ગમતો હતો બરાબર. એટલે કે રોહિણીને પણ નિર્માણમાં રસ હતો, ચંદ્રના સૌંદર્ય, ચંદ્રના ઐશ્વર્યમાં એને કોઈ જ રસ નહોતો બરાબર છે. અને ચંદ્ર કહે છે કે મને તો રોહિણી ગમે છે, એટલા માટે મને તો ફક્ત રોહિણી જ ગમે છે, મને તમે 26 ગમતી નથી. પરંતુ પાર્વતીના જે પિતા છે દક્ષ બરાબર, રાજા દક્ષ જે છે એ ચંદ્રને કહે છે કે ફક્ત રોહિણી નહીં
બરાબર. લઈ જવી હોય તો 27 જોડે લઈ જાઓ, બાકી એ કંઈને નહીં લઈ જવાની. તમારે આ 27 વરવું પડશે, 27 જોડે લગ્ન કરવા પડશે. અને ચંદ્ર જે છે એ બધી સાથે એટલા માટે લગ્ન કરે છે, બરાબર. લગ્ન પછી ચંદ્ર જે છે એ પરિવારમાં સમય નથી આપતા, બરાબર, કેમ કે તેમનું તો કામ હતું ને નિર્માણ કરવાનું, બરાબર. એમનું તો ઉદ્દેશ્ય એક જ હતું કે હું તો નિર્માણ કરીશ, અને એ તો એ લોકોને કહીને જ લાવ્યો હતો, બરાબર. અને તેથી તેમાંની 26, કેમ કે એક 27 હતી ટોટલ, તો પણ એક જે રોહિણી હતી એને તો એવો કંઈ ઇન્ટરેસ્ટ નહોતો ને કે ભાઈ ચંદ્ર મને ટાઈમ આપો તોય શું, ના આપે તોય શું, બરાબર છે. તો તેથી તેઓ જેમ 26 જે છે કમ્પ્લેન લઈને રાજા દક્ષ પાસે એટલે કે પિતા પાસે જાય છે, અને દક્ષ જે છે એ શું કરે છે, કમ્પ્લેન સાંભળીને ચંદ્રને બોલાવે છે, અને બોલાવીને પછી પૂછે છે કે ભાઈ શું છે આ બધું ચંદ્ર, બરાબર, જમાઈ રાજા શું છે આ બધું, કેમ તમે ટાઈમ નથી આપતા, આ તે કમ્પ્લેન છે. અને બસ આટલું બોલતાની સાથે દક્ષ રાજા તો જે છે ચંદ્રને શ્રાપ આપી દે છે, બરાબર, કે તું એટલે કે ચંદ્ર જે છે દર વખતે એક નક્ષત્રમાં જશે. 27 નક્ષત્ર છે, યાદ રાખજો એટલા માટે, કેમ કે 27 જે છે પાર્વતીની બહેનો હતી, અને 27 એ ચંદ્રને વરી હતી એટલા માટે, બરાબર છે. શું કહે છે દક્ષ રાજા શ્રાપ આપતા કે તું ચંદ્ર જે છે એ દર વખતે એક નક્ષત્રમાં જઈશ. ચંદ્રની કળા, બરાબર છે, અને રૂપ ઐશ્વર્ય ઘટવા લાગે છે નક્ષત્રમાં જવાનો શ્રાપ મળે એટલે. દરેક નક્ષત્રમાં ચંદ્ર જાય છે, પરંતુ સૌથી વધારે તે રોહિણી નક્ષત્રમાં ખીલવે છે. કેમ? ચંદ્ર સૌથી વધારે સુંદર ક્યારે લાગે? રોહિણી નક્ષત્રમાં. કેમ લાગે છે? કે એને રોહિણી ગમતી હતી, ને રોહિણીને ચંદ્ર દિલથી પ્રેમથી ગમતા હતા, નિર્માણ માટે, બરાબર છે, બીજા કશા માટે નહીં, લોભ માટે નહોતા ગમતા, હે ને. અને એટલા ઉપરથી રચાય છે ચંદ્રહાસાખ્યાન, બરાબર. હસવા પાત્ર છે ને આર્યુક, એને એટલા માટે રચાય છે ચંદ્રહાસાખ્યાન. અને બીજી પ્રેમાનંદની મહત્ત્વની આપણે બાબત કહીએ તો કે વડોદરાના મહમ્મદવાડીમાં પ્રેમાનંદ કવિતા ઘર તથા કૂવો છે. પ્રેમાનંદ કવિની પોળ એવા નામથી જે છે આ ઓળખાય છે. અને ઓખાહરણ જે છે એ ચૈત્ર માસમાં ગવાય છે, બરાબર. ઓખાહરણ જે છે એ ચૈત્ર માસમાં ગવાય છે, અને ચાતુર્માસમાં એ જ રીતે શું ગવાતું હતું તો આપણે કીધું હતું એમ દસમ સ્કંદ જે ગીતાજીનો 10મો અધ્યાય હતો, જે પ્રેમાનંદની અધૂરી કૃતિ હતી, જે એમના શિષ્ય સુંદર મેવાડાએ પૂરી કરી હતી, હે ને. ચલો, પ્રેમાનંદની સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે ગવાય છે. આ મેં તમને કીધું હતું કે સુદામા ચરિત્રનો સ અને શનિવારનો શ. તેમનું સર્વશ્રેષ્ઠ આખ્યાન નળાખ્યાન છે. 1916માં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી, જેનું નામ 1944માં જે છે પ્રેમાનંદ સાહિત્ય થયું. પહેલેથી નહોતું, જ્યારે સ્થાપના થઈ ને ત્યારે વડોદરા સાહિત્ય સભા આવું નામ હતું 1916માં, પણ 1944માં જે છે પ્રેમાનંદ સાહિત્ય નામ આપી દેવામાં આવે છે. નરસિંહ મહેતાના જીવન પર આધારિત કૃતિ જો આપણે વાત કરીએ તો સામળસાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, સીમંત વખતે ગવાય, ભલે મામેરું છે પણ શ્રીમંત વખતે ગવાય છે, બરાબર. લગ્ન વખતે મામેરું લઈએ ને એ મામેરા વખતે નથી ગવાતું, શ્રીમંત વખતે ગવાય. જ્યારે શ્રીમંત વખતે ગવાતા ગીતોને સાંજીના ગીતો કહેવાય, બરાબર છે. એટલે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ને ત્યારે ગર્ભ સંસ્કારની જે ક્રિયા થાય છે, બરાબર, ત્યારે ગવામાં આવે સાંજીના ગીતો, અને ત્યારે કુંવરબાઈનું મામેરું ગવાય છે. મહત્ત્વની પંક્તિ અહીંયા છે, ગોળ વિના મોળો કંસાર ને માતા વિના શુનો સંસાર, બરાબર. હવે તમારે જોવાનો છે સામળ ભટ્ટ વિશે. સામળ ભટ્ટ જુઓ શું કહે છે કે વાડ થઈને ચીભડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે, ખળ ખાતું હોય જો અન્ન તો જીવે નહીં એકે જન. સામળ ભટ્ટનો જન્મ જે છે અમદાવાદમાં આવેલ ગોમતીપુર વેંગણપુર ખાતે થયો છે. સામળ ભટ્ટનું ઉપનામ ગુજરાતી ભાષાનો પ્રથમ વાર્તાકાર અને પદ્યકાર પણ એમને કહેવાય છે. વાર્તાના પિતા એવું કહેવાય છે. આશ્રય આપનાર એમને હતા રખીદાસ પટેલ. સામળદાસ ભટ્ટના ગુરુ હતા નાના ભટ્ટ, અને સાહિત્ય સ્વરૂપ એમનું છે પદ્યવાર્તા અને છપ્પા, બરાબર. સાહિત્ય સર્જન સામળ ભટ્ટના આપણે જોઈએ તો સુડા બહોતેરી, મદન મોહના, સિંહાસન બત્રીશી, નંદ બત્રીશી, વૈતાલ પચીશી, ચંદ્રચંદ્રાવતી, 32 પૂતળીની વાર્તા, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસ કસ્તુરી, પદ્માવતી અને શિવપુરાણ. ક્લિયર છે? તો સામળ ભટ્ટ વિશે યાદ રહેશે. જન્મ અમદાવાદમાં આવેલ ગોમતીપુર વેંગણપુર. ઉપનામ હતું ગુજરાતી ભાષાનો પ્રથમ વાર્તાકાર, પદ્ય વાર્તાના પિતા, બરાબર છે. આશ્રય આપનાર હતા રખીદાસ પટેલ. ગુરુ હતા એમના નાના ભટ્ટ.
અને સાહિત્ય સ્વરૂપ પદ્ય વાર્તા અને છપ્પા માટે જાણીતા છે. એમની આ પંક્તિ યાદ રાખજો કે વાડ થઈને ચીબડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે, ખળ ખાતું હોય જો અન્ન તો જીવે નહીં એકે જન. સાહિત્ય સર્જનમાં એમને શુડા બહોતેરી, મદન મોહના, સિંહાસન 32, નંદ 32, વૈતાલ 25, ચંદ્ર ચંદ્રાવતી, 32 પૂતળીની વાર્તા, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસ કસ્તુરી, પદ્માવતી અને શિવપુરાણ લખ્યા છે. બરાબર. આ જોવા છે શામળ ભટ્ટ એક અધ્યયન. હવે શામળના છપ્પા. બરાબર છે. વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો, વિદ્યા ભણ્યો જેહ, કામની કંચન ચૂડી. બરાબર છે. લીલું તે શુકાય, નવું તે જૂનું થશે, આવરદા વસર્વ કાળ શૌકાને ખાશે. ગાજ્યા મેં વર્ષે નહીં, બસતો કૂતરો નવ ખાય. સદવિદ્યા આગળ ધન કશું, વિદ્યા વિહીન પર નર પશુ. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક. હવે છે દયારામ ભટ્ટ. બરાબર. તો દયારામ ભટ્ટ જે છે એમનો જન્મ ચાંદોદ વડોદરા ખાતે, વતન એમનું હતું ડભોઈ. સાહિત્ય સ્વરૂપ ગરબી અને આખ્યાન માટે જાણીતા છે. ઉપનામ એમને છે પ્રેમ સખી. બિરુદ એમને મળ્યા હતા ગરબીના સમ્રાટ, ગરબીના પિતા. નરસિંહ રાવ દિવેટિયાએ કહ્યું, ગુજરાતની ગોપી, બંસી બોલનો. બરાબર છે. કવિ નાહનાલાલ દ્વારા ગુજરાતનો હાફિઝ, ગુજરાતનો જયદેવ, ગુજરાતનો બાયરન, રસિક શૃંગારી કવિ અને બીજી મીરા જેવા બિરુદ એમને મળેલા છે. ફરીથી જુઓ કે દયારામ ભટ્ટ કે જેમનો જન્મ ચાંદોદ વડોદરા ખાતે, વતન ડભોઈ, સાહિત્ય સ્વરૂપ ગરબી અને આખ્યાન માટે ખૂબ જાણીતા. ઉપનામ હતા એમના પ્રેમ સખી. એમને બિરુદ મળ્યા હતા ગરબી સમ્રાટ, ગરબીના પિતા. નરસિંહ રાવ દિવેટિયાએ કહ્યું, ગુજરાતની ગોપી, બંસી બોલનો. કવિ નાહનાલાલ દ્વારા ગુજરાતનો હાફિઝ, ગુજરાતનો જયદેવ, ગુજરાતનો બાયરન, રસિક શૃંગારી કવિ અને બીજી મીરા તરીકે પણ જાણીતા છે. મધ્યકાલીન ભક્તિયુગના અંતિમ ભક્ત કવિ સાહિત્યકાર એટલે દયારામ ભટ્ટ. મધ્યકાલીન ભક્તિયુગના અંતિમ ભક્ત કવિ સાહિત્યકાર એટલે દયારામ ભટ્ટ. તેમનું અવસાન થતાં ભક્તિયુગ પૂર્ણ થાય છે. બરાબર. એટલા માટે જ તેમને ભક્તિયુગના અંતિમ ભક્ત કવિ કહ્યા છે કે એમને અવસાન થાય છે અને ભક્તિયુગ જે છે એ પણ ત્યાં પૂર્ણ થઈ જાય છે. ગુરુ ઈચ્છારામ ભટ્ટેજીની પ્રેરણાથી પ્રથમ કૃતિ તત્વ પ્રબંધ માત્ર 13 વર્ષની ઉંમરે લખી હતી. બરાબર. 13 વર્ષની ઉંમરે એમને પ્રથમ કૃતિ લખી. પોતાની ઈચ્છાથી નહીં, પ્રેરણાથી લખી હતી. ગુરુ ઈચ્છારામ ભટ્ટેજીની પ્રેરણાથી. તે ભક્ત કવિ તરીકે પણ ઓળખાય છે. બરાબર. બધું ભક્તિ ભક્ત આ બધું કોના માટે? દયારામ ભટ્ટ માટે જાણીતું છે. કેમ કે મધ્યકાલીન ભક્તિયુગના અંતિમ કવિ, એમનું મૃત્યુ થાય છે ને સાથે સાથે ભક્તિયુગ પણ પૂર્ણ થઈ જાય છે. ભક્ત કવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતા એ ભક્તિ કવિ તરીકે ઓળખાતા હતા. બરાબર છે. એટલે ભક્તિયુગનો અંત નરસિંહ મહેતા ના લખતા. ભક્ત કવિ જે છે એ દયારામ ભટ્ટ છે અને એમના અવસાનથી ભક્તિયુગ જે છે એ પૂર્ણ થાય છે. કેમ કે એ જ તો ભક્તિયુગના અંતિમ કવિ હતા. બરાબર છે. અને ભક્તિ કવિ પૂછે તો નરસિંહ મહેતા. હવે ઓકે. હવે તેઓ મધ્યકાળના એકમાત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા સાહિત્યકાર હતા. 12 ભાષાના જાણકાર હતા. ગુજરાતી ભાષામાં રેખતા સાહિત્ય સ્વરૂપ આપ્યું છે. ભાલણે આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા કડવાની રચના કરી, પણ દયારામે કડવાને બદલે મીઠા શબ્દ પ્રયોગ કર્યો. ભાલણે આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા કડવાની રચના કરી. પછી પ્રેમાનંદને જપ થયો નહીં. પ્રેમાનંદ કે ના, હું હજુ કડવાને વ્યવસ્થિત રીતે ગોઠવું ને 3 ભાગમાં વિભાજિત કર્યા. અને પ્રેમાનંદ જે છે એ કડવાના સંકલન કર્તા તરીકે જાણીતા થયા. હવે નરસિંહ મહેતાએ પહેલું બધું કર્યું હતું આખ્યાનનું નાનું તેનું. બરાબર. અને આ બધાએ આવીને જે છે એની અંદર કંઈક સુધારા વધારા કરે, કંઈક નવું ના કર્યું. બરાબર છે. જેને આપણે કહીએ ને અડપલા કર્યા. બરાબર છે. તો ભાલણ આખ્યાનને વ્યવસ્થિત ગોઠવે છે, કડવાની રચના કરે. એ કડવો મળે એટલે પ્રેમાનંદ જે છે એની અંદર હજુ વધુ પડતા અડપલા એટલે શું કરી કાઢે છે? તો જે છે હજુ એને 3 ભાગમાં વિભાજિત કરી કાઢે છે. બરાબર છે. ઓકે. અને સંકલન કરતા તરીકે એને નામના મેળવી લે છે.
દયારામ ભટ્ટ જે છે એ કે હું શું કરા બાકી રહું, બરાબર. દયારામ ભટ્ટ શું કહે છે કે હું શું કરા બાકી રહું. તો પછી આ બધો પેલો ભાલણે એનો લઈ જાય આખ્યાનમાં, એ કડવામાં ગોઠવી કાઢે. પ્રેમાનંદે જે છે સંકલન કરતા તરીકે કડવામાં જાણીતો થઈ જાય, બરાબર. તો હું કેમ બાકી રહું. તો દયારામ જે છે કડવાના કહી દે છે મીઠો, કે હું તો મીઠો થઈ જાઉં, તમારા બધા કરતાં ચડિયા. તો એ શું કરે છે, દયારામ જે છે કડવાને બદલે મીઠા શબ્દનો પ્રયોગ કરી દે છે ભાઈ. એના માટે કુલ 86 કૃતિ જે છે મળી છે કોની, દયારામની, જેમાં હિન્દી સતસૈયા, બરાબર છે. અને બીજું કહી શકાય કે મહત્વની પંક્તિ હતી, શ્યામ રંગ સમીપે ન જાઉં, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર્મા ઠરે, વ્રજવા હલુરે ચાલો નેજ દેશ ભણી, હરિના જંતુ મુક્તિ ના માંગે, માંગે જન્મ જન્મનો અવતાર, નટવર નિરખ્યા નયન તે, ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ રે, બરાબર છે. કેમ કે દયારામ ભટ્ટ પોતે શેના માટે જાણીતા છે, શેના માટે જાણીતા છે, યસ, ગરબી માટે. અને આપણને યાદ હોય તો આ નવરાત્રિમાં પણ આપણે આ જોઈએ છીએ કે ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ રે, બરાબર. સાહિત્ય સર્જન હતું રસિક વલ્લભ, પ્રેમ રસગીતા, પ્રેમ પરીક્ષા, પ્રબોધ બાવની, અજામિલ આખ્યાન, દાણ ચાતુરી પદો, હનુમાન ગરુડ સંવાદ, રૂકમણી વિવાહ અને સત્યભામાનો વિવાહ, બરાબર. ઓકે. દયારામ ભટ્ટની પંક્તિ જુઓ, શ્યામ રંગ સમીપે ન જાઓ, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર્મા ઠરે, વ્રજ વાહલુ રે ચાલો નિજ દેશ ભણી, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મનો અવતાર, નટવર નિરખ્યા નયન તે, ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ રે. સાહિત્ય સર્જન દયારામ ભટ્ટના આપણે કરીએ તો રસિક વલ્લભ, પ્રેમ રસગીતા, પ્રેમ પરીક્ષા, પ્રબોધ બાવની, અજામિલ આખ્યાન, દાણ ચાતુરી પદો, હનુમાન ગરુડ સંવાદ, રૂકમણી વિવાહ અને સત્યભામાનો વિવાહ. હવે પ્રીતમ બારોટ, બરાબર. તો મહારાષ્ટ્રમાં અભંગ સાહિત્યની રચના સંત તુકારામે કરી હતી, બરાબર છે. મહારાષ્ટ્રમાં પ્રીતમ બારોટ જ જોઈએ છીએ, પણ જોવો એ આવ્યો કેવી રીતે, બરાબર છે. તો મહારાષ્ટ્ર જે છે એની અંદર અભંગ સાહિત્યની રચના થઈ કે જે સંત તુકારામે કરી હતી. અને કેમ કરી હતી, તો વિઠ્ઠલ કૃષ્ણના ગીતો ગાવા માટે કરી હતી, બરાબર છે. હવે વાત કરીએ પ્રીતમ. તો પ્રીતમ બારોટ જે છે એમનો જન્મ બાવળામાં થયો, જન્મથી અંધ હતા, બરાબર. તેમણે સદેશરમાં ગાદી સ્થાપી હતી. સાહિત્ય જે છે એમનું એકાદશ સ્કંદ, રણછોડજીના ગરબા, જ્ઞાન પ્રકાશ છે. પંક્તિ છે, હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જુને, જીભલડી તુને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે, આનંદ મંગળ કરું આરતી હરુગુરુ સંતની સેવા, બરાબર છે. ફરી જોઈ લો એકવાર કે પ્રીતમ બારોટ જન્મ બાવડામાં, જન્મથી અંધ હતા, સદેસરમાં એમને ગાદી સ્થાપી, સાહિત્યમાં એકાદશ સ્કંદ, રણછોડજીના ગરબા અને જ્ઞાન પ્રકાશ. પંક્તિ છે, હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જુને, જીભલડી તુને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે, આનંદ મંગળ કરું આરતી હરિગુરુ સંતની સેવા. અને મહારાષ્ટ્રમાં જે છે અભંગ સાહિત્યની રચના એ તુકારામે કરી, સંત તુકારામે. અને સંત તુકારામે અભંગ સાહિત્યની રચના એટલે કરી મહારાષ્ટ્રમાં કેમ કે એમને વિઠ્ઠલ કૃષ્ણના ગીતો ગાવાતા, બરાબર. હવે જો ગંગા સતી, બરાબર. તો ખાસ જે કહી શકાય કે પ્રીતમ બારોટ વિશે છે નહીં, એ સારું કહેવાય, બીજા બધામાં ઘણું બધું હતું, બરાબર. ચલો, ગંગા સતી. હવે ભાઈ ગંગા સતી જે છે સાસુ હતા, પાનબાઈ શિષ્ય હતા, બરાબર. અને સાથે સાથે કહી શકાય કે વહુ પણ હતા. અને હું એમ કહું કે શિષ્ય હતા, વહુએ હતા, ને એની દાસીએ થઈને આવી હતી એની જોડે, બરાબર છે. અને આ દાસી પણ થઈને આવ્યા હતા. ગંગા સતીના જ્યારે લગ્ન થયા ને ત્યારે એમની સાથે પાનબાઈને મોકલવામાં આવ્યા હતા, વિચારો તમે લો, બરાબર. અને પુત્ર હતો એમનો ગંગા સતીનો લાખો, બરાબર. હવે થાય છે શું જુઓ, બરાબર. આ વાત કરી છે લાખાના અને પાનબાઈનું લગ્ન થાય, બરાબર. હવે મને તો આમાં એ જ ડિફરન્સ પણ ઘણો લાગ્યો કે ક્યાં ગંગા સતીની સાથે એમના લગ્ન વખતે આવી દાસી કોણ, પાનબાઈ, અને ક્યારે એમનું છોકરું થયું હશે ને એમની જોડે લગ્ન કર્યા છે, બરાબર. તો જુઓ, આપણે તો સાહિત્ય ભણવાથી મતલબ છે, બરાબર. તો જુઓ કે લાખો જે છે અવળા રસ્તે ચડી જાય છે અને ગંગા સતી જે છે એ તમને સમજાવે છે, બરાબર, એક મા તરીકે, પણ લાખો સમજતો નથી અને ઘર છોડીને ભાગી જાય છે. ત્યારબાદ બરાબર ગંગા સતી જે છે પાનબાઈને પૂછે છે
કે હવે તમારી શું ઈચ્છા છે, લાખો તો ગયો, બરાબર, તમે શું કરશો? તો પાનબાઈ જે છે એવું કહે છે કે હું તો અહીં જ રહીશ અને અહીં જ મરીશ. ત્યારબાદ ગંગા સતી જે છે એ પાનબાઈને કહે છે કે તમને હું ભક્તિનો રસ લગાડીશ. બરાબર, કયો? ભલે લાખો ભાગી ગયો કે હવે હું તમને અવળા રસ્તે નહીં જવા દઉં, એટલે કે હું તમને છે ને ભક્તિનો રસ લગાડીશ. અને જુઓ જે સારું કામ કરે છે એનો અંત કેવો છે, બરાબર. અને આજથી 50મા દિવસે કે હું એટલે કે ગંગા સતી સમાધિ ધારણ કરીશ. એટલે પેલા પાનબાઈ કહે છે તો હું શું કરીશ, બરાબર, કે તમે 50મા દિવસે સમાધિ ધારણ કરવાનું કહો છો તો મારું શું? એટલે પાનબાઈ જે છે એ કહે છે કે કંઈ નહીં, તો હું તમારી સેવા કરીશ. અને ગંગા સતી જે છે પાનબાઈને, બરાબર છે, શું આપે છે? બ્રહ્મ જ્ઞાન આપે છે, હે ને? જે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપેના 50 દિવસના ભજનો અહીં પ્રસિદ્ધ થયા. દરેક દિવસે એને ભજનો ગઈ ગઈને સંભળાવે છે અને એનો ભક્તિ રસ લગાડી દે છે, બરાબર. એના કહેવાય બ્રહ્મ જ્ઞાન આપે છે. કોણ? સાસુમાં ગંગા સતી જે છે એ વહુને, પાનબાઈને, હે ને? હવે જન્મ જે છે ગંગા સતીનો થયો રાજપરા ભાવનગર શમડિયાળા ગામમાં. પૂરું નામ છે ગંગાબાઈ કાળુભા ગોહિલ, બરાબર છે. હવે ઉપનામ છે સોરઠની મીરાબાઈ અને હીરાબા એને કહેવામાં આવે છે, બરાબર. સોરઠની મીરાબાઈ અને સોરઠના હીરાબા તરીકે જાણીતા છે. ગુરુ હતા રામેત વેનજી, બરાબર છે. અને લગ્ન થયા હતા સમડિયાળાના કહળસિંહ ગોહિલ સાથે. અને લગ્ન સમયે તેમની સાથે દાસી સેવિકા તરીકે પણ પાનબાઈ જે છે આવેલા હતા. અને તે તેના સખી પણ હતા. પછી તે તેમના શિષ્ય બન્યા અને પુત્ર સાથે લગ્ન પણ કર્યા. વિચારો, પતિના મૃત્યુ બાદ જે છે ગંગા સતીએ રોજના એક લેખ પર ભજનો પાનબાઈને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા, બરાબર. અને 53મા દિવસે જે છે જીવતા સમાધિ લીધી, એટલે કે 52 પદોની રચના કરી. અને બધા પદો પાનબાઈને સંબોધીને કહેવાયેલ છે, બરાબર. મહત્વની પંક્તિ: મેરુ રે ડગેરે જેના મન ના ડગેરે પાનબાઈ, વિપદ પડે પણ વણસે નહીં ઈ તો હરિજનના પરમાણ રે, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું, શીલવંત સાધુને વારે વારે નમીએ. હવે જે ધીરા ભગત એ પણ જે કહેવાય કે જન્મ થયો તો ગોઠડા વડોદરા. સ્વરૂપ છે એમને કાફી, એક જ રાગમાં ગવાતા 5 કડીના પદો એને કહેવાય કાફી. ક્વેશ્ચન આવી શકે છે, એક જ રાગમાં ગવાતા 5 કડીના પદ એટલે શું? તો કાફી. કાફી કોના ફેમસ છે? તો ધીરા ભગતના. બિરુદ હતા કાફીના જનક, કાફીના પિતા. કવિ નર્મદે કાફીઓ વાંચીને સાહિત્ય લખવાની પ્રેરણા લીધી, બરાબર. અને સાહિત્ય જે છે એમાં અહીંયા લખ્યું એને રણયજ્ઞ, અશ્વમેઘ અને જ્ઞાન 32. મહત્વની પંક્તિ છે ધીરા ભગતની: તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. તરણું એટલે ઘાસ, બરાબર, સમાનાર્થી છે, યાદ રાખજો. હવે જીવ નહીં તેને શિવ કહી, માને પૂંજે કાષ્ટ પાષાણ. પાષાણ એટલે પથ્થર થાય, બરાબર. થાણદાર થનાર રે થાણાને રાખો ઠેકાણે, વાડો વાળી બેઠા રે પોતાનો પંથ કરવાને. પંથ એટલે રસ્તો. રામ રાખે તેણે કોણ ચાખે, બરાબર. હવે આવે ભોજા ભગત. અને ભોજા ભગતના ચાપખા ફેમસ. અને ભોજા ભગતની વાર્તા આપણે જોઈ હતી આપણે, બરાબર, સંત જલારામ બાપા વિશે જ્યારે ભણ્યા. કેમ કે જલારામ બાપાના ગુરુ હતા ભોજા ભગત, બરાબર, એટલા માટે. તો ભોજા ભગત જે છે એમના ચાપખા ફેમસ છે. ચાપખા એટલે શું ખબર છે? ચાબુક પરથી ઉતરી આવ્યો છે આ સાહિત્ય પ્રકાર. અને મરાઠી સાહિત્યમાંથી પ્રેરણા લઈ ચાબખાની રચના થઈ. અને કટાક્ષવાળું સાહિત્ય જે છે એને કહી શકાય ચાબખાને, બરાબર. આના ઉપરથી આવે છે કીડી બિચારી એકલી રે, બરાબર. કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા, કીડીને આપ્યા સન્માન, હાલોને કીડીબાઈની જાનમાં, બરાબર. ભોજા ભગતના શિષ્ય જલારામ બાપાને વીરપુર ખાતે એમનું મંદિર, બરાબર છે. હવે જન્મ જે છે આમનો થયો ફતેપુરા અથવા દેવકી ગાલોડમાં. સાહિત્ય સ્વરૂપ ચાબખા, ચાબખાના પિતા કહેવાય છે આમને ભોજા ભગતનો. કર્મભૂમિ ફતેપુરા અમરેલી. મૂળ અટક સાવલિયા હતી, સાવલિયા લેવા પટેલમાં આવો. અને હાલ તે ગામનું નામ જે છે એ ભોજલધામ રાખવામાં આવ્યું છે, અમરેલી. ભોજલધામ અમરેલી રાખવામાં આવ્યું છે. નિરક્ષર હતા ભાઈ, ઇલિટરેટ પર્સન ભોજા ભગત, બરાબર. અને તેમના ચાબખા તે બોલતા હતા, કેમ કે એમને તો લખતા આવડતું નહોતું, બોલતા આવડતું હતું. એટલે એમનો શિષ્ય હતો જીવણરામ, એ લખી દેતો હતો, બરાબર. રાઇટર કહી શકાય, બરાબર. એમનો શિષ્ય જે છે એમનો રાઇટર તરીકે રાખ્યો હતો જીવણરામ.
બરાબર. ભોજા ભગત બોલે અને એ જીવનરામ જે છે રખતો જાય. કૃતિ હતી એમની ચેલૈયા આખ્યાન અને 52 હવે આપણે જોઈએ કે ભાઈ ચેલૈયા આખ્યાન જે ભોજા ભગતે લખ્યું છે આપખા સ્વરૂપે એ હતું શું? તો ચેલૈયા કહાની છે વિસાવદરની. બરાબર. ચેલૈયા કહાની જે છે ને વિસાવદરની અને ભક્તિમાં મગ્ન થઈને ખાંડી નાખે છે. કોણ? વિસાવદર એના પોતાના પુત્રને. અને પત્ની જે છે આવીને પૂછે છે કે આ શું કરો છો તમે? તો કહે છે કે વિઠ્ઠલ એટલે કે કૃષ્ણની ભક્તિ કરું છું હું તો. બરાબર છે. તો કે આ શું કર્યું? હવે ક્યાંથી આપણે લાવીશું આપણો દીકરો? તમે આપણો દીકરાને ખાંડી નાખ્યો. તો તમે ભક્તિ કરો છો તો તે આપી જશે ખરા? કે તમે જેની ભક્તિ કરો છો ને વિઠ્ઠલની એ શું આપણા પુત્રને પાછો આપશે? તો પ્રભુ કહે છે હા આપીશ. અને ખાંડણીમાંથી સજીવન થાય છે. બરાબર છે એમનો દીકરો. આ રીતે રચાય છે ચેલૈયા આખ્યાન. ઓકે. હવે મહત્ત્વની પંક્તિ હતી ભોજા ભગતની અને એમાંથી ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ જે છે એ ભોજા ભગતે લખેલું છે. જેમ પૂછાય કે ગાંધીજીને કયું ભજન ગમતું હતું તો હતું વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એ તો નરસિંહ મહેતાએ લખ્યું હતું ને. બરાબર. અને અહીંયા જો ગાંધીજીને જે કહેવાય કે પ્રિય હતું કાચબા કાચબીનું પદ કે જે ભોજા ભગતે લખેલું છે. ચાબખાનો વિષય તે સમયના બરાબર ચાબુક જેવું પણ એનો વિષય હતો ભાઈ. એ એક વિષય ઉપર બોલતા હતા જેવી રીતે કે એ સમયમાં કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા વગેરેને ઉઘાડા પાડવાનો હતો. કે હું ચાબખાનો ઉપયોગ કરું અને આ બધું જે છે એને દૂર કરું એના માટેનો હતો. બરાબર છે. તો પ્રાણિયા ભજી લઈને કીર્તાર આ તો સ્વપ્નું છે સંસાર. ત્રાંબિયા સારું ત્રાગું કરે ન વળી કામ ક્રોધના ઊંડા. જીવનને શ્વાસ તણી સગાઈ ઘરમાં ગળીને રાખે ભાઈ. બરાબર. એટલે કે સૌને રાખે. કોઈ લાશ પડી હોય ઘરમાં તો શું કહે છે? જલ્દીથી નીકાળો જલ્દીથી. એટલે એવું છે કે જીવનને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ. મૂર્ખો મોહન ઘોડે ચડે રે માથે કાળા નગારા વાગે. પછી હવે થોડા ક્વેશ્ચન્સ છે. ભોળી રે ભરવાડન હરીને વેચવા હાલી રે. ઉપરોક્ત પંક્તિ જેની રચના છે એ કયા કવિ દ્વારા કરવામાં આવી છે? બોલો. ભોળી રે ભરવાડન શું કરે છે? હરીને વેચવા હાલી છે. ભાલણે લખ્યું શામળે, નરસિંહ મહેતા કે મીરાબાઈ? તો આ જે છે એ લખ્યું હતું કોણે? ઓપ્શન નંબર સી એટલે કહી શકાય કે નરસિંહ મહેતાએ લખ્યું છે. શું? ભોળી રે ભરવાડન હરીને વેચવા હાલી રે. કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ લખ્યું છે. ઓકે. હવે શિવ ભીલડી સંવાદ જે છે એની રચના કયા કવિએ કરી છે? ભાલણે, શામળે, પ્રેમાનંદ કે અખાએ? તો શિવ ભીલડી સંવાદ જે છે એ કોણે? ભાલણે કરી છે. કોણે કરી છે? ભાલણે. શિવ ભીલડી સંવાદ કોણે કરી છે? ભાલણે રચના કરી છે. ઓકે. હવે જુઓ શું છે કે નીચેનામાંથી કયા જિલ્લામાં ભાલણની ખડકી આવેલી છે? પાટણ, રાજકોટ, પોરબંદર કે ભાવનગર? તો ભાલણની જે ખડકી છે પાટણમાં આવેલી છે. ક્યાં આવેલી છે? પાટણમાં આવેલી છે ભાલણની ખડકી. મીરાબાઈનો જન્મ કયા સ્થળે થયો હતો? દેવળિયામાં, કુડકી મેળતા રાજસ્થાનમાં, અજમેરમાં કે જેતલપુરમાં? તો મીરાબાઈનો જન્મ જે છે એ કુડકી મેળતા રાજસ્થાનમાં થયો છે. ઓપ્શન નંબર બી અહીંયા કરેક્ટ થઈ જશે. હવે પ્રસિદ્ધ સાહિત્ય અનુભવ બિંદુ અને પંચીકરણની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી? બરાબર. અનુભવ બિંદુ, પંચીકરણ આ બધા માટે કોણ જાણીતું હતું? કે નરસિંહ મહેતા, અખો, ભોજા ભગત કે પ્રીતમ? બરાબર. તો અનુભવ બિંદુ ને બધું તો કહી શકાય કોને? અખાને કહી શકાય. બરાબર. તો અખો જે છે અનુભવ બિંદુ અને પંચીકરણ તરીકે જાણીતા હતા. ગાંધીજીને પ્રિય કાચબા કાચબીના ભજનના રચયિતા કોણ છે? હમણાં જ જોયું ને. ધીરા ભગત છે, પ્રીતમ છે, નરસિંહ મહેતા છે કે ભોજા ભગત? ભોજા ભગત. બરાબર. ભોજા ભગત એમને લખ્યું કાચબા કાચબીના ભજન અને એ હતા ગાંધીજીને પ્રિય. તો ઓપ્શન નંબર ડી કરેક્ટ છે તમારો. ભોજા ભગત ચાપખાવાળા. બરાબર. જલારામ બાપાના ગુરુ. હવે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ કૈવલ્ય દ્વૈતના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? સહજાનંદ સ્વામી, શામળ ભટ્ટ, નરસિંહ મહેતા, અખો, અખાને કહેવાય અદ્વૈતવાદી કવિ, બ્રહ્મજ્ઞાની કવિ. બ્રહ્મજ્ઞાન કોણે આપ્યું હતું? ગંગાબાઈએ આપ્યું. ગંગા સતીએ આપ્યું હતું પાનબાઈને. અને બ્રહ્મજ્ઞાની કવિ પૂછે તો અખો. અદ્વૈતવાદી કવિ છે અખો અને એને આવું કીધું હતું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ કૈવલ્ય દ્વૈતનું સિદ્ધાંત પ્રતિપાદન કરનાર કવિ એટલે અખો. અદ્વૈતવાદી કવિ એટલે અખો. બ્રહ્મજ્ઞાની કવિ એટલે અખો. ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ થઈ જશે. સંસ્કૃત માહિતી શોધ્યું પ્રાકૃત કીધું પૂર
પંક્તિ નીચેનામાંથી કયા કવિની છે? પ્રેમાનંદ, મીરાબાઈ, શામળ ભટ્ટ કે ગંગા સતી? સંસ્કૃત માહિતી શોધ્યું, પ્રાકૃત કીધું પૂર. આ જે પંક્તિ છે એ કોની છે? શામળ ભટ્ટની છે. કોની છે? શામળ ભટ્ટની છે. સંસ્કૃત માહિતી શોધ્યું, પ્રાકૃત કીધું પૂર, જે શામળ ભટ્ટની જે છે એ કવિતા પંક્તિ છે. ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમવાર ઉચ્ચાર કરનાર કવિ કોણ હતા? પ્રેમાનંદ, અશાહિત ઠાકોર, જેમને તો શું કર્યું હતું? ભવાઈની રચના કરી હતી. અશાહિતે તો નરસિંહ મહેતા કે શામળ ભટ્ટ? તો ગુજરાતી ભાષા એવો પ્રથમવાર ઉચ્ચાર કરનાર જે છે એ કવિ હતા કોણ? પ્રેમાનંદ હતા, કે જેમને તો કીધું હતું ગુજરાતી ભાષાના છે ને બીજી ભાષા જેટલું સમૂળું ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરો. બરાબર છે. ચલો, નીચે આપેલી કૃતિ અને તેની રચના વિશેની કઈ જોડ અયોગ્ય છે? તો પ્રેમાનંદ ચેલૈયા આખ્યાન છે. કોને લખ્યું હતું? ચેલૈયા આખ્યાન તો ભોજા ભગતે. બરાબર છે. તો એ તો પ્રેમાનંદ જ ખોટું છે. પહેલું જ ભોજા ભગત આવે છે. ચેલૈયા ઓપ્શન એ આવે, જોઈ લો એકવાર પહેલાં, ને કેમ કે ભોજા ભગતે લખ્યું હતું. હા, તો બીજી કઈ કરેક્ટ છે એ જોઈ લો. ચલો, તો દયારામ રસિક વલ્લભ, બરાબર. શામળ ભટ્ટ નંદ બત્રીસી અને અખો કૈવલ્ય ગીતા. ફરી દયારામ રસિક વલ્લભ, શામળ ભટ્ટ નંદ બત્રીસી અને અખો જે છે એને લખ્યું છે કૈવલ્ય ગીતા. ચલો, વેરી ગુડ. હે ને? હવે નેક્સ્ટ જુઓ, આપણે જોઈએ અર્વાચીન, ગુજરાતી સાહિત્યનો પરિચય અને તેના સાહિત્ય સ્વરૂપ, એટલે કે 1850થી આજ સુધીનું હવે આપણે જોઈશું. ઓકે, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય અને તેના સાહિત્ય સ્વરૂપ 1850થી આજ સુધી આપણે જોઈએ તો કહી શકાય કે 19th સેન્ચુરી, 19મી સદીની વાત છે. અહીંયા જે છે સોશિયલ ઇસ્યુ ઉપર જે છે એ કામ કરવામાં આવ્યા છે. બ્રિટિશ એમ્પાયર જે છે ત્યારે જોવા મળતા હતા, અને સોશિયલ ઇસ્યુ જે છે એ 19th સેન્ચુરીના એવા હતા કે સ્ત્રીઓની સ્થિતિ, નિમ્ન વર્ગ, સ્ત્રીઓની સ્થિતિમાં આવે કે એજ્યુકેશન વિશે, બરાબર છે, ફ્રીડમ અને પરંપરા ત્યાગ કરાવીને બધું કરી શકાતું હતું. પરંપરા ત્યાગ જેવી રીતે કે બહુપત્નીત્વ ત્યાગ, સતી પ્રથાનો ત્યાગ, બાળ વિવાહનો ત્યાગ, જાતિ લિંગ ભેદનો ત્યાગ, રાજાશાહીનો ત્યાગ. બરાબર, રાજાશાહીનો ત્યાગ એટલે કે શું થતું હતું ખબર છે? અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકેસર ભાજી અને ટકેસર ખાજા. આવું કીધું હતું કોણે ખબર? દલપતરામે. આ કોણે લખ્યું છે? દલપતરામે લખ્યું છે. ઓકે, હવે પછી શું છે? જો નર્મદે જે છે દાંડીઓ શરૂ કર્યું, અને એ વખતમાં 19th સેન્ચુરીમાં, અર્વાચીન યુગમાં. અને નર્મદ જે છે એવું લખતા કે જેમાં સમાજે વિચારવાની જરૂર પડતી હતી. સમાજ સુધારક યુગ જે છે એવું પણ કહેવાય અર્વાચીન યુગનું, 19th સેન્ચુરીને. બરાબર. હવે ત્યારે આવ્યું હતું કવિતા. બરાબર, કવિતાને કહેવાય ને પોયમ. આ કાળનો પ્રારંભ જે છે એ કવિતાથી થાય છે. અર્વાચીન યુગ જે છે, અર્વાચીન કાળ જે છે એનો પ્રારંભ જે છે કવિતાથી થાય છે, પોયમથી થાય છે. 1945માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ કવિતા બાપાની પીપર છે. યાદ રાખજો, 1945માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ કવિતા બાપાની પીપર છે. પ્રથમ કરુણ કવિતા જે છે, પ્રથમ કવિતા તો બાપાની પીપર, અને પ્રથમ કરુણ કવિતા પૂછે ને તો ફાર્બસ વિરહ છે, જે પણ દલપતરામે જ લખી છે. કેમ કે જે છે કહેવાય કે ફાર્બસ જે હતા એ કેવા હતા ભાઈ? અંગ્રેજ હતા પોતે. બરાબર. અને જે કહેવાય કે એ આવે છે આપણે ઇન્ડિયામાં, અને સાહિત્યમાં ઘણો એમનો ફાળો છે, પણ ફાર્બસને આપણું થોડી ગુજરાતીને એવું ફાવે. બરાબર. તો એમના ટ્રાન્સલેટર તરીકે જે છે દલપતરામને એમની જોડે રાખતા ને, જ્યાં એ ફરે ને ત્યાં દલપતરામ ફરે ને એમને બધું સમજાવે કે એ લોકો શું કહેવા માગે છે. બરાબર. અને દલપતરામ એટલે ભણેલા હશે તો ટ્રાન્સલેટ કરી શકતા હશે. અને એ વખતે ફાર્બસ જે છે દલપતને, એટલે કે દલપતરામને 20 રૂપિયા પગાર આપતો હતો. સૌથી વધારે પગાર કહેવાય એ વખતનો. બરાબર. હવે થાય છે શું કે ફાર્બસ જે છે એ નાની ઉંમરમાં પછી મૃત્યુ પામે છે, અને દલપતરામ એની સાથે સાથે રહે. જેની સાથે આપણે રહીએ તો એઝ અ ફ્રેન્ડ પણ આપણને એની જોડે પ્રેમ તો થાય, લાગણી તો હોય. બરાબર. એટલા માટે એની યાદમાં એના વિરહમાં જે છે એ દલપતરામ જે છે શું રખે છે? ફાર્બસ વિરહ રખે છે. બરાબર. અને નર્મદની નર્મ કવિતા, કવિતા મૂળ જે છે અંગ્રેજીમાંથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે એવું પણ આપણે કહી શકાય છે. બરાબર. તો યાદ રહેશે, કવિતા કાળનો પ્રારંભ થયો અર્વાચીનનો, સમાજ સુધારક યુગ તરીકે જાણીતો. બરાબર. અને એની સાથે જ કવિતા આવે છે. 1945માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ કવિતા એટલે બાપાની પીપર, અને દલપતરામે જ કરુણ કવિતાએ લખી ફાર્બસ વિરહ, નર્મદની નર્મ કવિતા, અને કવિતા મૂળ અંગ્રેજીમાંથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે. બરાબર. તો આજે સાહિત્યમાં આપણે અહીંયા સુધી જોઈશું. નેક્સ્ટ મળીએ છીએ તો આગળ બરાબર બીજી ચર્ચા સાહિત્યની કન્ટિન્યુમાં કરીશું. ઓકે. તો આઈ સ્ટીલ યુ આર જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઓકે. અને રિવાઇઝ કરતા રહેજો, અધરવાઇઝ ભૂલી જશો કે શું છે શું નહીં.
હે ને? તો ગુજરાતીને બિલકુલ રોજમાં રોજ 1 કલાક તો તમારે આપવાનો જ છે. ઇવન મોડલ પેપર પણ મૂકવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તેમાં પણ ટાઈમ આપવો પડશે. ઓકે, તો જસ્ટ વી ક્વિટ અવર સેશન ઓવર હિયર. થેન્ક યુ સો મચ.